એના ઉપર કેટલા વાગ્યા મારો બેટો ટાઈમ થઈ ગયો છે હો હવે આપણે જવાનો ધંધે જવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર હવે પતે ઊંઘમાં વાલ્યા છે આપણે એક ભાઈબંધ હતો લાય હોય ચોરી કરી નાખ હોય તો શું ચોરી કરે આ તો મારા ઘર છે કોઈ વાયરો નહીં તાર તો બીજે ની ચોરી કરવા જાય લાય બીજે ની આજે સંપલ ઓહ મારી બીડી લાલ પાઘડી એ લાલ પાઘડી લાવ ઉભો રે બોલ હું તમને એક વાત કરું બોલો મારે આજ તો તમારે હારી આવવું છે ચો તમારે હારી મારા હારે છે પણ તમે ચોરી કરવા તો હરાશો ને ચોરી કરવા તું જ રહો તો જ આટોડે હોય ને તમે આટોડે હોય નહીં હવે તો મારું તો દાયડી નું કામ છે એટલે મારે કેવું છે ખબર છે હા હું આવ્યો છે હબતો હા એટલે હું તમારે હારી આવું તો વળી 5-25 નો ટેકો થઈ જાય ને મારે ફોન માં ઈ તો મારે એને હારી બેહવું પડે ભલે હપ્તા વાળા ચીડી ના આવે ને પછી હપ્તા ભરવા હારા ના કે એક હાથો વેસી માં ને એક ના હપ્તા ભરે જ આપું તો ના મારે તો તો બે ફોન જોઈ તારે આબુ જ છે હોય જ ત્યાં બૈડા ખમતા શું છે અરે બેડા ભલે ભાજી નાખે ભાજી નાખે કબૂલ હા 100 બરફ ની પાટીઓ માં ઉખાડતા તમે મને અત્યારે લઈ દો લે તો હેઠ જો હાલો ખાવાનો શોખ છે લે તાર હા ખાઈ લઈશ આજ તો તને ખબર પડે ધીરું ઉખાડવા વહેલું હાથી આયેલા હોય ગોમ છેટું છે ગોમમાંથી હું આવ્યો એવી રીતે વાત કરજે રેડી ડાયરેક્ટ બહાર નીકળો ને બે બરાબર છે હા કેમ ખાવામાં અરે ખાવાની તો વાત જ મત કરો ને મજા થાય પણ થોડુંક મારું તીખું હતું ઈ મોભળતા નહીં આવ્યો મોબાઈલ આપણે પણ આપણે તાળો નહીં મારું ના આપણે તો ખુલ્લું પીડ્યું હોય છે તો હા તો કેમ હું શું ખબર છે અરે હાય ઓવા પાથરા pro ને ઓવા હેડલું હા 2-3 લેટર ઉખાડી નાખશે પણ આપણે તો ઓથી 4 વાગે હેડ છે 5 વાગે પોકશે બરાબર તો 5 થી કરીને 10 વાગે સુધી એટલું ને ઉખાડી ગયો અને એમાં 3 જણા પાછા હોય આમ તો રાતુ હડેલ ને લેવાનો છે કાયદેસર નું આવશે ને 3 વખત આવશે ચમ ના આપીને જ ગયા 4 વાગે તો 2-3 વખત નહીં ગયા આપણે 4 વાગે ઉઠીને જાય ને બહુ વટાવા ઈ વાત હતી તમારે રાતના નતા મથે એક દાડો 12 વાગે ચડી ગયા ખબર તને હોય મારા રાતના 12 વાગે ગયા હતા તો તોય કેમ શું કે સિંગ ફોફો લાવીશ હું સિંગ ગોળ લાવીશ કે હું કશું ના લાવ્યું ચાલ આવ્યું તું કોઈ નથી લાવ્યું સાય હક નથી પાયો ખાલી ફોલાયા હતા ઓથીન જવાનું છે ઓથીને જવાનું છે પેલું ઉપર જોવા જે મને તને ના ખબર પડે કોઈ નથી હેઠ કોઈ હોય તો વળી શું કરશે આપણને આપણે છે કોઈ ઉજવાડી નાખીને છું હા અમારું બેઠું એટલું સારું બેઠું થોડું છે પણ એટલે હમણાં રેકવા મળે તો ઘણું શેટું છે થવું પડે મનવાથી લઈને જતા હપ્તાનો વેટ થઈ રહી એટલે રેકે તો હમણાં માર ખવડાવે ને તું ચૂપચાપ હેડ્યો ને તાર હપ્તાનો વેત કરવાનો જ નહીં હોય ત્યાં કરવાનું ને તારે તો બસ ચૂપચાપ હેડ્યો આમ તો આપણે આવી શીખી ન થાય હો સ્ટોપ હા આ ભે લઈ દે પછી જી આ ભે હા લાખ રૂપિયાનો ડાયરેક્ટ વેચ થઈ જાય છે ફોન એ છૂટો ને આપણે છૂટા એટલે તારે માર ખવડાવી છે કે શું પણ અહીંયા ઘણું શેટું તો એના કરતા ઓયથી લઈને રવાના થઈ ને હપ્તાનો વેતમાં જેલનો વેત થઈ જાય છું એવું એમ આ ભેહાટો કોઈ જેલનો વેચ થાય હોય બૈડ તારે હપ્તા ભરવા ને તો સોનો મોનો હેડ્યો અમે તો કોઈ બોલવા જ દેતા નથી તારે ના બરાબર તો લેવા હેડ્યો મારો બેટો હમણાં કરતો છે આવું થઈ ઘરમાં ના તો માર ખવડાવી તો મુક કેમ કર હા માર તું પેલી જગ્યા તો આજે બોલ શું કહે હું આ બાઈક લઈ દે પૂરું હા અને હું બાઈક જોઈને બારી દઉં હા. અને તમે આ સાયકલ લઈને ચીડી આવો તો
ના ના બાઇક પર સારું છે ને કરું સાયકલ તો લઈ દો પછી આપણે છે સારું કરવું થઈ ગયું તો આપણે દોરીને ડાયરેક્ટ ભંગારમાં ભરાવશે પણ એટલે એમ કોઈ ના લે કેમ ના લે જીપીએસ બીજું મારેલું હોય તો એવું કોઈ ના હોય એટલે તું હેડ ને મારા અરે સોનું મોનું હપ્તા હે લ્યા હા આ બે જણા ઊંચાથી એને લગાડીને પૂછવું કે ચેપ પડ્યું છે એમ એટલે આ પૂછાય પૂછવું જ પડે ને તારે એટલે આ પૂછાય તો બૈડા ફાડી નાખે હમણાં અરે બે જણા હમણાં એવું માસ છે? પડે તમને ખોગો વગર બીજો ભાજી નાખે ને શું તો હું તો કીધું હઠાઠ પૂછો કરું બધાનો વેત થઈ જાય ને એટલે એમ તું ચૂપ રહે ને તાર હપ્તાનો વ્યાજ કરવાનો છે. કરવાનો છે તો ચૂપ રહે હેડ મારા રે ચૂપચાપ બેઠ છે એટલે હું મારવા વાંચું મેડો છું એટલે ચૂપ રહે કે તું જાજી જાય તમ તાચો પરો પુડા તાકવા જ છે હતું મ્યાઉ તુલસી પૂરું આ તો સવારના 4 વાગે શા કરવાનો છે એમાં તો વહેલું ઉઠવા જી શીખે બનાડો